અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશના કાટમાળને હટાવવાની કામગીરી દરમિયાન એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં પ્લેનના ટેલના ભાગને લઈ જતી ટ્રક શાહીબાગ દફનાળા નજીક એસીબી કચેરી સામેના એક ઝાડમાં ફસાઈ ગઈ હતી. ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ટેલને ઝાડમાંથી હટાવવાની કામગીરી શરૂ કરી હતી, જેના માટે શાહીનાગ દફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધીનો રસ્તો બંધ કરવો પડ્યો હતો. જોકે પોલીસ અને ફાયર વિભાગે ઝડપી કામગીરી કરીને ટેલના ભાગને સફળતાપૂર્વક હટાવી ત્યાંથી રવાના કરી દીધો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે શહેરમાં ખોદેલા ખાડાઓને કારણે છેલ્લા 3 દિવસમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઠેર ઠેર ચોમાસા પહેલાં ખોદકામ કરી દેવામાં આવ્યું છે, પરંતુ કામગીરી પૂરી કરવામાં આવી ન હોવાના કારણે રોડ બેસી જવાની ઘટનાઓ બની રહી છે. જેમાં નિકોલ વિસ્તારમાં પણ ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી દરમિયાન એક બાઇક ચાલક અને થાર ગાડીના ચાલકને ખાડો દેખાયો ન હતો અને બાઇક ચાલક બાઇક સાથે જ અંદર ઉતરી ગયો હતો, જ્યારે થાર ગાડી પણ આ ખાડામાં ઉતરી ગઈ હતી. આજે ગુજરાતની 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. આ ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે, જેમાં રાજ્યના આશરે 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27% ઓબીસી અનામત લાગુ કર્યા બાદ ગુજરાતમાં પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ત્યારે આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ આગામી 25 જૂને જાહેર કરવામાં આવશે.